FIBA સેમેસ્ટર 2ના વિદ્યાર્થી ભૂગોળ પેપર નંબર 4માં આપણે યુનિટ નંબર 4 શરૂ કરીએ છીએ. બરાબર. એમાં વારંવાર પૂછાતા પ્રશ્નમાં આપણે એક પ્રશ્ન એવો જોઈએ, નોંધ લખો ગુજરાતમાં હવા અને પાણીના પ્રદૂષણના પ્રશ્નો. તો આપણને ખબર છે કે ગુજરાત તો ઠીક, પણ સમગ્ર ભારતમાં તો કે સમગ્ર ભારત સાથે સાથે આખું સમગ્ર વિશ્વ છે અત્યારે પ્રદૂષણ છે એની સમસ્યાથી પીડાય છે. બરાબર. કોઈ પણ રાષ્ટ્ર એવું બાકી નહીં હોય કે જ્યાં પ્રદૂષણ નહીં થતું હોય. એમાંય આપણા ગુજરાતમાં તો કે સૌથી વધારે પાણીનો પ્રદૂષણ અને હવાના પ્રદૂષણના પ્રશ્ન છે એ જોવા મળે છે. સૌથી પહેલાં આપણે જોઈએ હવા પ્રદૂષણ. તો વાતાવરણમાં રહેલી હવા કુદરતી પર્યાવરણનું મહત્વનું અંગ છે. સજીવોની પોષણ કડીઓમાં હવામાં રહેલા વાયુઓનું ઘણું મહત્વ છે. અમર્યાદિત રીતે વધતી માનવ વસ્તી, ઉદ્યોગોના, કારખાનાના, મિલ અને પાવર સ્ટેશનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં હવા પ્રદૂષણ ફેલાવનારના મુખ્ય 4 પ્રદૂષકોમાં હવામાં ઉડતા રજકણો, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડનો સમાવેશ થાય છે. વાહનો, મિલ, કારખાના, પાવર સ્ટેશનો તેમજ ઘર વપરાશના બળતણ દ્વારા હવામાં અસંખ્ય રજકણો ભળે છે. હલકી કક્ષાના કોલસાના દહનથી ધુમાડા સાથે રજકણો પણ હવામાં ભળે છે. જ્યારે ખનિજ તેલ અને કોલસાના દહનથી પેદા થયેલો સલ્ફર વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હવામાં ભળે છે. થર્મલ પાવર સ્ટેશનો, તાંબુ, સીસુ, ઝીંક વગેરે ધાતુઓની રિફાઇનરીઓ દ્વારા પણ સલ્ફર ડાયોક્સાઇડ હવામાં ભળે છે. ઔદ્યોગિક વિસ્તારોમાં સતત જોવા મળતું ધુમ્મસ મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઇડનું જ પરિણામ હોય છે. હવા પ્રદૂષકોમાં અપૂર્ણ દહન ક્રિયા દ્વારા વાતાવરણમાં ભળતો કાર્બન મોનોક્સાઇડ બહુ ઝેરી અને સજીવો માટે નુકસાનકારક છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ અધિક માત્રામાં હોય છે. આ વાયુ માનવ શરીરમાં વધુ માત્રામાં ઉમેરાય તો માથાનો દુખાવો, ચક્કર આવવા વગેરે જેવી શારીરિક તકલીફો પણ ઉદ્ભવે છે. અન્ય કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓથી પણ હાનિકારક વાયુઓ હવામાં ભળે છે, જે સજીવ પ્રાણીઓ તથા વનસ્પતિ માટે નુકસાનકારક નીવડે છે. હવે આપણે હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો હવા પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય, એના ઉપાયો કયા કયા છે? તો છેલ્લી થોડી સદીઓથી માનવીએ પર્યાવરણ પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ઔદ્યોગિક દેશોમાં વધતી હવા પ્રદૂષણની અસર ઘટાડવા વિવિધ ઉપાયો યોજવામાં આવે છે. હવા પ્રદૂષણ અટકાવવા માટે ઘણા બધા ઉપાયો યોજી શકાય. જેમાંનું પહેલું એવું છે કે હવા પ્રદૂષણ મોટે ભાગે દહન ક્રિયા દ્વારા ઉદ્ભવે છે. એટલે કારખાના અને ઔદ્યોગિક કેન્દ્રો રહેઠાણના વિસ્તારોથી દૂર સ્થાપવા જોઈએ. ઔદ્યોગિક વિસ્તારોમાં ઝેરી વાયુ ઓગતા કારખાનામાં વપરાતા કોલસો, ખનિજ તેલ કે કુદરતી ગેસને બદલે જળ વિદ્યુત, સૌરશક્તિ, પવનશક્તિ, ગોબર ગેસ કે સમુદ્રની ભરતી શક્તિનો વપરાશ વધારવો જોઈએ. પરિણામે ખનિજોની બચત સાથે હવા પ્રદૂષણ પણ ઘટશે. પછી ઝેરી ગેસ અને ધુમાડો કાઢતી ચીમનીની ઊંચાઈ 30 મીટરથી વધુ રાખવી જોઈએ, જેથી ઝેરી વાયુઓ, ધુમાડો અને રજકણો હવાના નીચલા થરોમાં ન ભળે. વળી ઝેરી વાયુઓમાં ભળેલા હાનિકારક તત્વોને દૂર કરવાની તેમજ હાનિરહિત પદાર્થોમાં રૂપાંતરિત કરવાની આધુનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવો જોઈએ. એના પછી વાહનોમાં વપરાતા બળતણની શુદ્ધિ સાથે વધારે પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ કાઢતા વાહનોની કડક ચકાસણી કરીને તથા તેની જરૂરી સાર સંભાળથી હવા પ્રદૂષણ છે એ ઘટાડી શકાય છે. પછી વૃક્ષારોપણ ઝુંબેશ હવા શુદ્ધિકરણ માટેનો સરળ ઉપાય છે. વાતાવરણને કુદરતી રીતે શુદ્ધ રાખતા જંગલોનું સંવર્ધન હવા પ્રદૂષણ અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એના પછી વાત કરીએ જળ પ્રદૂષણ એટલે કે પાણી પ્રદૂષણની. તો સજીવો અને મનુષ્યની મૂળભૂત જરૂરિયાતોમાં પાણી પણ એક અગત્યની જરૂરિયાત છે. ગૃહ વપરાશના કાર્યો ઉપરાંત ખેતીવાડી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં પણ પાણીનો વપરાશ થાય છે. જેમ જેમ પાણીનો ઉપયોગ વધવા લાગ્યો છે તેમ તેમ તેની તંગી અનુભવાય છે.
મનુષ્ય દ્વારા શુદ્ધ પાણીના વપરાશની જગ્યાએ દૂષિત પાણીનું પ્રમાણ વધતું જાય છે. સ્વચ્છ નિર્મળ પાણી આપતી નદીઓ આજે ગંદા વહેણવાળી બની ગઈ છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધવાને કારણે નદીઓ, ઝરણા, સરોવર અને સમુદ્રો સાર્વજનિક ઉકરડા સમાન બની ગયા છે. ભારતની કેટલી મોટી નદીઓ જેવી કે ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, કૃષ્ણા, ભીમા, તાપી અને સાબરમતી પ્રદૂષિત નદીઓ છે. ગંગા નદીના પ્રદૂષિત જળના શુદ્ધિકરણની યોજના હાલમાં અમલી બની છે. જળ પ્રદૂષણની સૌથી માઠી અસર નદી કિનારે વસતા લોકો પર થાય છે. સૌરાષ્ટ્રમાં ભાદર નદીને કિનારે જેતપુર સાડી ઉદ્યોગ માટે જાણીતું છે. અહીં સાડીઓ પર છાપકામ કરતા અસંખ્ય કારખાના આવેલા છે. તેનું રાસાયણયુક્ત પાણી નદીમાં ભળે છે. પરિણામે હેઠવાસમાં આવેલા ધોરાજી, ઉપલેટા અને અન્ય કેટલાક ગામોમાં રસાયણયુક્ત પાણી માનવ તેમજ પશુઓ માટે હાનિકારક બન્યું છે. સાબરમતી નદીના કિનારે અમદાવાદ નજીક સાબરમતી તાપવિદ્યુત મથક, કાપડની મિલોનો અને શહેરનો કચરો તથા ગંદુ પાણી ભળતા પ્રદૂષણ વધ્યું છે. વડોદરા નજીક વહેતી વિશ્વામિત્રી અને મિની નદીના કારખાના અને રાસાયણિક ખાતર ઉદ્યોગનો કચરો ભળતા પ્રદૂષણ થયું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ નજીક આજી નદીમાં ઔદ્યોગિક વસાહતોને કારણે મોરબીમાં ટાઇલ્સ અને નળિયા ઉદ્યોગને કારણે મચ્છુ નદીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. ધાંગધ્રા નજીક ફલ્ગુ નદીમાં અહીંના સોડા એશના કારખાના તથા અન્ય ઉદ્યોગોનો દૂષિત કચરો ભળવાથી જળ પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદનું કાંકરિયા તળાવ અને કાશ્મીરનું દાલ સરોવર સહેલાણીઓ દ્વારા ઠલવાતા કચરાને કારણે દૂષિત થયું છે. તેવી જ રીતે હાલ માછીમારી લીધે વેરાવળના વાતાવરણમાં ઘણા ફેરફારો થાય છે. હવે તો ભારત સરકાર તથા રાજ્ય સરકારો નદી, ડેમો, તળાવો ઉપર માછીમારી કરવા માટે પ્રોત્સાહન આપે છે. વિશ્વની નાણાં સંસ્થાઓ ઘણી સહાય કરે છે. પ્રાચીન સમયમાં માનવી પોતાના માટે હિંસા કરતો હતો, પરંતુ હવે તો કમાવા માટે હિંસા કરતો થઈ ગયો છે. આને હિસાબે ઘણું જળ પ્રદૂષણથી માનવ કોલેરા, ટાઇફોઇડ, કમળો, વાળા જેવા અનેક રોગોનો ભોગ બને છે. પાણીને દૂષિત કરતા પ્રદૂષકોમાં ઔદ્યોગિક કચરો, માનવ અને પ્રાણીઓના મળમૂત્ર, રાસાયણિક ખાતરો અને પરમાણુ શક્તિ ઉત્પાદન કર્યા બાદ વધેલા નકામા પદાર્થો મુખ્ય છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો સજીવોના જીવનમાં ઉપયોગી જળ પ્રદૂષણ, જળને દૂષિત થતું અટકાવવા માટે ઘણા બધા ઉપાયો જરૂરી બને છે. જેમાંના છે ઉપાયો શહેરોની ગટરો દ્વારા દૂષિત પાણી અને નકામા પદાર્થો જળાશયોમાં ઠલવાતા પહેલા તેમાં રહેલા હાનિકારક પદાર્થોને દૂર કરવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જળ પ્રદૂષણ અટકાવવા સુએજ પ્લાન્ટનું આયોજન કરી દૂષિત પાણીને શુદ્ધ કરી સિંચાઈ માટે ઉપયોગી બનાવવું જોઈએ. પાણીનો સતત વપરાશ કરતા ઉદ્યોગોને અપાતા પરવાનામાં દૂષિત પાણીના શુદ્ધિકરણની યોજના રજૂ કરનાર ઉદ્યોગોને જ માન્યતા આપવી જોઈએ. વળી આવા ઉદ્યોગો વસાહતોથી દૂર સ્થપાય તેની તકેદારી રાખવી જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ દૂષિત પાણીના નિકાલ માટેની નમૂનારૂપ યોજના વડોદરા પાસેના ઔદ્યોગિક સંકુલમાં સ્થપાઈ છે. 55 કિલોમીટર લાંબી નહેર દ્વારા દૂષિત પાણીને ખંભાતના અખાતમાં છોડતા પહેલા આધુનિક પ્રયોગશાળા મારફત શુદ્ધ કરવામાં આવે છે. ગુજરાત રિફાઇનરી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન જેવા 200 જેટલા નાના મોટા ઔદ્યોગિક એકમોના સહિયારા પ્રયાસથી આ યોજના છે એ સાકાર થઈ છે. અને આ યોજનાથી મહી અને મિની નદીમાં થતા પ્રદૂષણની માત્રા પણ ઘટાઈ છે. એના પછીનો ઉપાય છે ગુજરાતમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી વધતા જતા પ્રદૂષણને અંકુશમાં લેવા પ્રયત્ન કરે છે. એના પછીનો ઉપાય એવો છે કેટલાક કીટનાશકોના ઉપયોગ પર, રેડિયો એક્ટિવ પદાર્થોના વહન પર તેમજ ઝેરી ગેસ અને રસાયણોના ઉત્પાદન તેમજ વપરાશ પર કડક નિયંત્રણ મૂકવા જોઈએ. બરાબર, આ થઈ ગયો ગુજરાતમાં હવા અને પાણીના પ્રદૂષણના પ્રશ્ન. એના પછી વારંવાર પૂછાતો પ્રશ્ન છે ભૂકંપનો અર્થ
વ્યાખ્યા અને તેની અસરો જણાવો, અથવા તો ટૂંક નોંધ લખો ભૂકંપના કારણો. બરાબર, તો એમાં આપણે આપીએ વ્યાખ્યા. પૃથ્વીની સપાટી ભિન્ન ભિન્ન પાતળા પડો તેમજ મુખ્ય 7 પ્લેટની બનેલી છે. દેખીતી રીતે સ્થિર જણાતી જમીનની નીચે જુદા જુદા પ્રકારના કુદરતી હલનચલનથી આ પદ કાયમ ખસતા રહે છે. તેનાથી ભૂતળમાં સતત દબાણ તથા ખેંચાણ રહે છે. જ્યારે આ બે પ્લેટ કે પડ ઘસાય અને ભેગા થાય ત્યારે દબાણ કે ખેંચાણ વધે છે. આ વધતા ઘર્ષણથી અમુક ખડક જોરથી તૂટે છે તથા તેનાથી ઉર્જા ઉત્સર્જિત શક્તિ તરંગના સ્વરૂપે જમીનની અંદર પ્રસરીને જમીનને ધ્રુજાવે છે. આ પ્રક્રિયાને કહે છે ધરતીકંપ. અને ધરતીકંપના બે પ્રકાર નોન ટેક્ટોનિક ધરતીકંપ અને ટેક્ટોનિક ધરતીકંપ છે. બરાબર, હવે ધરતીકંપની અસરો કેવી કેવી હોય છે તો એના વિશે ચર્ચા કરીએ. બરાબર, પહેલી અસર એવી છે નવા પર્વત ટેકરીનું નિર્માણ થવું. બીજું નદી હયાત જળ પ્રવાહના વહેણની દિશા બદલાવવી. ત્રીજું નવા ઝરણા જળ પ્રવાહ ઉદ્ભવવા. ચોથું ભૂગર્ભના પથ્થરોમાં ફાટ પડવી. પછી પાંચમું એવું છે જમીનમાં તિરાડો પડવી. પછી છઠ્ઠું દરિયામાં અસાધારણ મોટી ભરતી કે મોટી ઓટનું નિર્માણ થવું. સાતમું રેતીના ઢૂંવાનું નિર્માણ થવું. આઠમું ભૂતળમાં ફેરફાર થવા. નવમું ભૂગર્ભ જળ લેવલમાં ફેરફાર થવા. 10મું ઝાડો મૂળ સહિત ઉખડી જવા, વળી જવા કે તૂટીને નાશ પામવા. પછી 11મું અસર એવી છે પશુ પંખીઓનું વર્તન ભયભીત તેમજ વિચિત્ર થવું. પછી 12મી અસર દરેક બાંધકામમાં ભૂકંપની માત્રા અનુસાર નુકસાન થવું કે નાશ પામવું. 13મી અસર ભૂકંપની એવી રહી સંદેશા વ્યવહાર અને ઇલેક્ટ્રિક સાધનો જેવા કે ટાવર, થાંભલા વગેરે પડી જવા, નુકસાન થાય. 14મું કારણ એવું છે સમુદ્રમાં ઘણી વખત 20 મીટર કે તેથી વધુ ઊંચાઈ સુધીના મોજાઓ ઉછળે છે. પછી 15મું અસર એવી છે માનવ અને પશુ પંખીઓમાં રહેણાંક કે બાંધકામ દુર્ઘટનાથી ઘાયલ, અસંત, અપંગ, કાયમી અપંગતા કે પંગુતા આવી શકે છે. એના પછીની અસર એવી છે કે ભારે માત્રામાં આવેલો ધરતીકંપ પછી નાના ભૂકંપમાં આવતા આફ્ટર શોક તેમ બિહામણા દ્રશ્યોના માનસ પટ પર અંકિત થવાના લીધે મનુષ્ય માનસિક રોગનો તેમજ ભયનો શિકાર બને છે. પછી વહાણો, બોટો, સ્ટીમરો વગેરે ડૂબી જાય છે. પછી મિલિયન વોટ કલાકમાં શક્તિ ઉત્સર્જિત થાય છે. આમ આપણે ધરતીકંપની વ્યાખ્યા તથા અસરો વિશે જાણ્યું. બરાબર, આ થઈ ગયો આપણો યુનિટ નંબર 4નો પહેલો અને બીજો પ્રશ્ન વારંવાર પૂછાય છે. આના પછી 1-2 પ્રશ્ન વારંવાર પૂછાય છે. આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું.